ચોમાસું શરૂ થતાં જ વાહકજન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે. આપણે હમણાં જ કોવિડ-19ની અસરોથી ઉભર્યા છીએ અને બીજા વાયરસજન્ય રોગો દસ્તક દેવા માંડ્યા છે. એક એવા જ વાહકજન્ય રોગ ચાંદીપુરા નામક વાયરસ વિશે વાત કરીશું. ચાંદીપુરા નામક વાયરસ સૌપ્રથમવાર 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે નોંધાયો હતો, જેથી આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે. ચાંદીપુરા નામક વાયરસ સેન્ડફ્લાય નામના વાહકથી ફેલાય છે અને આ વાયરસનું સૌથી વધારે જોખમ 0 થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસથી સંક્રમણ થયા પછી બાળકને અથવા તો રોગીને હાઈ ગ્રેડનો ફીવર આવવો, ઝાડા ઉલટી થવા, માથું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, અર્ધબેભાન અવસ્થા, એક્યુટ એન્સેફેલાઇટિસ એટલે કે મસ્તિષ્કનો સોજો આવ્યા પછી 48 અથવા તો 72 કલાકમાં મૃત્યુ થાય છે. આ વાયરસથી બચવા માટે, આ વાયરસના નિયંત્રણ માટે હજી સુધી કોઈ પણ પ્રકારની રસી અથવા વેક્સિનનો આવિષ્કાર થયો નથી. આ વાયરસથી બચવા માટે ઉત્તમ અને સરળ ઉપાય સ્વબચાવ છે. આ વાયરસનો ફેલાવો કરતી સેન્ડફ્લાય એટલે કે આનો વાહક ગામડાઓમાં માટીના ઘરોની દિવાલોની તિરાડોમાં ઢોર ડાંખર બાંધવાની જગ્યાએ, અવાવરા સ્થાને, અવાવરા કુવાઓમાં, ગંદકીના સ્થાને જોવા મળે છે. આ વાયરસથી બચવા માટે આપણે સ્વબચાવ કરવો જોઈએ. સ્વબચાવ કરવા માટે આપણા બાળકોને, નાના બાળકોને લાંબી અસ્થિના કપડાં પહેરાવવા જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ અને સેન્ડફ્લાયના ઉદ્ભવ સ્થાન અને એના આસપાસના એરિયામાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, ઇલેક્ટ્રિક રિપેલેન્ટનો ઉપયોગ કરવો જેવી તકેદારી રાખવાથી આ વાયરસથી નિયંત્રણ મેળવી શકાય છે અને બચી શકાય છે. ચાંદીપુરા નામના વાયરસના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો વધુ સલામતીભર્યું છે. લોક ઉપયોગી અને લોકહિતના વધુ વિડીયો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.